હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. આજે અમે અમારા દોસ્તારના ઘરે આવી ગયેલા છીએ. ત્યાં એને હોમ ટૂર આપણે એને બતાવવાનો છે તમને. તો તમે ઘર તો બહુ જોરદાર છે, તમે જોઈને તમે એમ કહો વાવ કે શું ઘર છે. દોસ્તાર અત્યારે અંદર બેઠા છે, આપણે મળીએ એ દોસ્તારને. તમે ખાલી જોવો તમે ખાલી રૂમ, આ એની એક રૂમ જ છે ખાલી. જુઓ તમે, આ મિત્રનું ઘર છે. આ અમારો મેન સાહેબ અત્યારે ગેમ રમે છે, તમે જોઈ શકો છો. એંગ્રી બર્ડ્સ તમે જોઈ જાઓ, આપણો લુક બી જોઈ જુઓ. ટોયલેટ, બાથરૂમ, બોઇલર, બાથરૂમ તમને બધું બતાવી દઈએ. બધું આલા ગ્રાન્ડ જ હોય બધું. આપણે જોઈ લો, જીમની વસ્તુ બધી અહીંયા જ છે. ચેર બેડ તમે જોઈ જો, લક્ઝરિયસ જ તમને બધી વસ્તુ છે ને લક્ઝરિયસ જ અહીંયા જોવા મળશે તમને. એક ફોટો છે તમને એ વિડીયોના એન્ડમાં તમને બતાવીશ કે કોની કઈ વ્યક્તિ હારે મેં ફોટો પડાવેલો છે. એના ભાઈ છે, મતલબ મોટો ભાઈ. એ તમે ખાલી ફોટો તમે જોશો ત્યાં તમે લાઈટ આવી જાય છે. અને હું કામ અમે મળવા ગયા હતા એ મોટા માણસોને જોઈએ આપણે. હમણાં તમને નીચે જઈને બતાવીએ કે કેવી રૂમ છે, કે શું છે, હોલ બોલ તમને મજા આવશે. તમે જોતા રહેજો. ત્યાં ઓલા બે મિત્રો ત્યાં બહાર ગયા, તમને બહારનો ખાલી વ્યૂ તમને બતાવીએ કેવો છે કેવો નહીં. તમે જોઈ શકો છો. કડીક આ દરવાજા અમારા ઇમ્પોર્ટન્ટ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. આ વ્યૂ તમે ખાલી બહાર ગાડી પડી તમે જોવો, ખાલી બધી લક્ઝરિયસ જ વાઇબ આવતી રહે. બે મિત્રો અહીંયા ગજીબો છે મસ્ત જોરદાર, તમે જોઈ શકો છો. ઉપર ધાબુ બાબુ બધું અહીંયા બધું એમ જ હોય. તમે ખાલી એક તમને ઘર બતાવો, હવેલી છે, તમને હવેલી બતાવી દઉં. જોઈ લો, હવેલી જ છે આ બધા. જોઈ લો, સામે એક પુલ નીકળે છે, તમને દેખાતો હોય તો. સામે પુલના આપણા મિત્રો બે આમાં ગાડીઓ જોઈ લો તમે ખાલી. આ ઘરની બહારનો વ્યૂ છે, ખૂણો જ છે આપણે. તમને હમણાં અમે નીચે જઈને અમે બધું બતાવીએ. અત્યારે હમણાં નીચે જ આવી છીએ, મળીએ આગળ હમણાં નીચેના બ્લોગમાં. અત્યારે અમે એક મિત્રો આવે છે, હમણાં તમને બતાવીએ. જોલી કારીગર છે એ આવે છે, હમણાં તમને બતાવીએ. કારીગર આવી ગયો છે અત્યારે, મસ્ત નાસ્તો પાણી કરી, મતલબ અત્યારે બપોરા કરીને આવી ગયો છે. હમણાં તમને નીચે જઈને બતાવીએ. બાકાજી બોલી ગઈ છે અહીંયા ડમ્બલ ઉપાડવામાં કોઈ ઉપાડતું નથી. લે ઉપાડ ફટોફટ, જેનલા તારી વારી, જેનલા બે ને ખેંચીને લાવી જઈએ. હવે ફટોફટ ઉપાડે તો વાત છે. બોડી કોઈને નથી, એ તો મોટી બોડી બિલ્ડર છે. હાલે તું ઉપાડ ને ફટોફટ. આમાં જો કારીગર ઉપાડે છે. તો હું તમને હવે બતાવું છું કે અહીંયા કેટલા જણા, 4 જણા અમે થઈ ગયા છે. જોવો તમે જોઈ શકો છો. હવે આ બે મિત્ર મળ્યા છે. આજે ભાઈબંધ છે એ ઘણા ટાઈમે મળ્યો છે. આને બે પરમ મિત્ર છે. હવે હીરાની વાતો ડિસ્કસ કરી રહ્યા છે. સીવીડી કે નેચરલ રફ આવડાને કઈ લેવી, આ બે ભાઈ ડિસ્કસ કરી રહ્યા છે આ મંદીમાં. એટલે હું તમને હમણાં કહું છું કે આને કઈ રફ લઈ શકશે. જોકે લઈ તો એકવાના જ છે ઈવડાઈ, પણ અત્યારે આ જે ભાઈબંધ છે ને ઘણા ટાઈમે આવ્યો છે અહીંયા, લાંબા ટાઈમે 7-8 વર્ષ જેવું થઈ ગયું. હા બસ, એટલે ઘણું થઈ ગયું છે લાંબા ટાઈમે. આપણને માની લો મહિનો ન મળ્યો એટલે આપણને 7-8 વર્ષ જેવું લાગે કે નહીં બધાને? બરોબર કે નહીં રસુલભાઈ? બરોબર. ઉપર તમારે કઈ કેવું છે? સવારમાં એ 5:30 કામે જાય, સાંજે 10:30 આવે. એટલે કાંઈક તો મહેનત હોય ને. દરરોજ નું 6-7 હજાર નું રળ બતાવે છે. એટલે ભાઈ મોટા પાયે રળે છે અત્યારે. એટલે કઈ કહેવાય જ નહીં, આપડે દોસ્તા છે એટલે રળવામાં ધ્યાન આપે છે. એટલે એ બધું તમને હમણાં બતાવું હું થાય છે હું નહીં. અને આ ભાઈ જોઈ લો તમે, એ બધું જોવે છે કઈ રીતનું છે એનું કામ. એને ક્રિકેટ નો બહુ શોખ છે. હવે ક્રિકેટ રમે છે. એટલે જો બેટ નથી નકર અહીંયા રમી નાખ્યું હોય તેને. બરોબર ને ઋષિ? હમણાં એનું હોલ બતાવી, હોલમાં રમાય એવું જ છે. તમારે કઈક ને ક્રિકેટ મેચ રાખ્યો હોય તેના રૂમ ભાડે મળશે તમને. નંબર જોતો ઉભા રહ્યો, નંબર જોતો હોય તો તમારે હું તમને નંબર બોલું છું 9898454555 આવી ગયું. ના આ રૂમ ભાડે નહીં મળે, નકર બધી કોમેન્ટો આવશે. સોરી ભાઈ, ઘરના ને ખાલી મળશે. ઘરના જે વિડીયો જોતા હોય એને. હજી એક અમારે ખમતીદાર મેન આવે છે, હમણાં તમને બતાવી. ઈદ હુકલ લકડી છે, તમને હમણાં બતાવી. બીજો એક આવે છે, છોટા ડોન આવી ગયો છે મેન પ્લેયર. જય મામા સાહેબ ની જય હો. યા પ્રો. અમે આ લાલા ને ફોન કર્યો છે, કાના કિંગ ને ફોન કર્યો. હમણાં આવે એ જમવા બેઠો છે. એ અત્યારે આપણેનો જે પ્લોટ હતો એ ભાઈ છે, હમણાં પ્લોટ અત્યારે આવી ગયો છે. હમણાં એ આવે તો ઠીક છે, ને કે ભાઈ રામ ભરો છે. રામ
રામ બાપા સીતારામ. હવે આપણે જઈએ છીએ તમને બીજી રૂમ. હોલ તો અત્યારે નહીં, કારણ કે હોલ મમ્મી ની બધા બેઠા છે, છોકરાઓ પતંગ ચગાવે છે. મિત્ર ના મમ્મી ને બેન ની બધા બેઠા છે, એટલે ઘડી કરીને તમને એ હોલ બતાવે. અત્યારે એક બીજી રૂમ, આ જે રૂમ છે ને એની સામે ત્યાં આ દરવાજો ખોલો ને એટલે સામે એક બીજી રૂમ આવે, તમને અમને બતાવી. એક મિત્ર ને તમને બતાવી પતંગ ચગાવે છે, તમે જોઈ શકો છો. આપણું ઝૂમિંગ ભાઈ આમ પ્રો પ્લેયર જેવું થાય, જોઈ લો. કાળા તડકાના વાગે, અત્યારે વાગ્યા છે 2:30. જોઈ લો ફૂદું ચગે છે. અહીંયા બધા ફુદ્દામાં જ ચાલે, ફુદ્દા. હાલો હવે તમને રૂમ બતાવીએ. અત્યારે તો દરવાજો ખોલે છે અમારા સાહેબ શ્રી. આ સામે જ એક બીજી એક રૂમ છે, જોઈ લો. તમે ખાલી ઝુમ્મર જોવો એનું, તમે ખાલી અને વોલ તમને ખાલી નજર દેખાડી દો. તો હવે આપણે તમને એક રૂમ તો બતાવી દો, બીજી રૂમ આપણે તમને બતાવીએ. હવે તમે જોઈ શકો છો બીજી રૂમ. આ મોટા લાઈટ શરૂ કર, જોઈ લો તમે ખાલી રૂમ જોવો. આ બે ત્રણ જણા તો રમી લે ને હુઈ જાય ને એવડી જગ્યા છે. આ તમે કલેક્શન જો, બુચી બધું અહીંયા પીડ્યું છે, જોઈ લો. પરફ્યુમ બધું તમે એકવાર ખાલી નજારો જોઈ લો ખાલી રૂમ નો. બધું સેકન્ડમાં તો કઈ નથી, એમ બધું જોઈ લો. બધી વસ્તુ તમે આમ ક્લાસિક જ વસ્તુ છે. તમને ટોયલેટ બાથરૂમ પણ બતાવી દઈએ. જોઈ લો, ઓપન કરે તો પંખા શરૂ થાય ભાઈ. હા આપણે હા ભાઈ રાજા મહારાજા જેવી જ ફિલિંગ આવે આ ઘરમાં. હું એવું છે ભાઈ, જોઈ લો. અહીં તમને હોલ તમે બતાવ્યો નથી, ખાલી ઉપલા 2 રૂમ જ છે. જો અમારા હાવો જો બેસી ગયા છે, પેરુગણ બે પેરુગણ ને ઓલી રૂમમાં મૂક્યા છે. ખોટા તોફાન ન કરે ને એટલે અહીંયા ભાઈ તોફાન વાળા વધી જાય અમારે. હું તો કાંઈ નહીં, હવે હમણાં તમને નીચે જો મેળ આવી શકે તો નીચે તમને હોલ ને બીજી એક રૂમ છે એ પણ બતાવી દઈએ. તો આપણે ઓલી રૂમમાં તમને 2 ભેણુગણ ને બતાવી દઈએ કે કયા 2 ભેણુગણ સીવી આ બે જાય છે. હાવો જો તમે બેઠા તમે જોજો હમણાં, જોઈ લો. હાવો જો લાંબો થઈને બીજો લાંબો થઈને 2 ફોનમાં બેઠા છે. તમને હમણાં અમે બતાવીએ કે શું છે શું નહીં. આગળ બીજો હોલ બોલ તમને બતાવીએ. તો અત્યારે આપણે નીચે જઈએ છીએ, તમને હોલ તમને ખાલી બતાવી દઈએ હોલનું શું છે, તમે જોઈ શકો. મોટી ચર્ચા ચાલે છે અહીંયા. તમને આખો હોલ તમને બતાવી દઈએ કેવો હોલ છે કેવો નહીં. તમે જુઓ ચર્ચા ત્યાં મોટી ચર્ચા. અહીંયા ક્રિકેટ રમાય જાય એવડી મોટી જગ્યા છે. ડાઇનિંગ ટેબલ, કિચનમાં તમને બતાવી દઈએ. વાં ચોકડી બોકડી આવી ગઈ અહીંયા. તો આ કિચન, આ માતાજીનો તમે શણગાર જોઈ લેજો. આ માતાજીની દયાથી બધું છે. આ બધું અમારું રામાપીર બાપા ખોડિયારમાં બધા છે. આ બધું લક્ઝરી. તમે જો ઉપર ખુરશી હતી એવી જ ખુરશી બધે ભાઈ, બધું એવી રીતે વસ્તુ વાપરો ને આપણે જેવી તેવી વસ્તુ નથી વાપરતા. તમે દાદરા જોવો તમે ખાલી બધું. તમને હજી એક ફોટો બતાવવાનો બાકી છે, તમને ફોટો હમણાં બતાવી દેવું કે ન બતાવું એ વિચાર્યું. હવે વિચારીને તમને કહીએ કેમ છે કેમ નહીં. આ બધા વિચાર કરી રહ્યા છે કે કેમ કરો. એ બધો વહીવટ બહુ મોટો અહીંયા ચાલે, કારણ કે જેવા ઘરમાં બેઠા એવા ઘરમાં ભાઈ વહીવટ મોટા હોય ને. આપણા ઘર તો ના એટલે આ મોટા ભાઈના ઘર છે આ બધા. આ મોટા ભાઈ જોઈ લો, ગાડીનું પાર્કિંગ જોવો તમે, બીજું બધું આવી ગયું. હવે તમને અમે જે કહેતા હતા એ જે આખા ઘરમાં મોંઘી ફ્રેમ છે એ તમને બતાવી દઈએ. તમે જોઈ શકો છો. જોઈ લો મોદી સાહેબ ભાઈ, મોદી સાહેબ. આ અમે જે હીરો બનાવ્યો હતા આના ભાઈએ, એ હીરો મોદી સાહેબનો આપ્યો છે. જોઈ લો મોદી સાહેબના હાથમાં પણ છે ભાઈ. આ બધું છે હવે કલાકાર છે એ કલાકાર, હીરાના કલાકાર છીએ બધા. તો આ અમે વિડીયો અત્યારે એન્ડ કરીએ છીએ. અમારા હોમ ટૂર તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, આપણે હું હતું પેલા સબસ્ક્રાઇબ કરો. અને આવા અમના અમારા વિડીયો તમને ગમતા હોય તો આગળના વિડીયો તમે જોઈ શકો છો. અને આવા નવા વિડીયો તો જે આવશે તો કાંઈ નહીં, નેક્સ્ટ વિડીયોમાં તમને મળીએ. જય માતાજી. હા એમ જોઈ લો આવી ગયું ને વાય તો બેકગ્રાઉન્ડ આવી ગયું, લાગશે વાર પણ આવશે મજા. કાંઈ વાંધો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.